this equation is F is equal to ma. So you already studied that F is equal to ma is the Newton's um, derived from the Newton's law of motion, where m is the mass of a body, a is the acceleration, and F is equal to force. There are so many uses of this equation. So and this is the actually ideal equation to describe the motion of a particle or of a body. So we are using this equation for our study purpose. So અહીંયા તમે જોઈ શકો છો કે F is equal to ma. So જેમ આપણે આગળ ડિસ્કસ કર્યું એમ કે અહીંયા આપણી પાસે બે અલગ અલગ પ્રકારના ફોર્સીસ છે, એટલે કે પાર્ટિકલ m1 ઉપર બે પ્રકારના ફોર્સ જો આપણે ગણતા હોઈએ તો દેટ ઇઝ F1 external plus F12 internal, that we already see from the block diagram. So this is the total force F1 and F12 internal. અત્યાર સુધી આપણે જે ભણતા એમાં આપણે ફોર્સને અલગ રીતે અથવા તો બે વિભાગોમાં વિભાજિત નથી કરેલા, પણ અહીંયા આગળ આપણે એને એક્સટર્નલ અને ઇન્ટરનલ ફોર્સ તરીકે કન્સિડર કરશું. સો દેટ ઇઝ અવર ફોર્સ and is equal to ma. So m is a mass, that is m1, and a, so instead of acceleration I write down here r1 double dot. So this is the indication of a differentiation. So તમારે યાદ રાખવાનું છે કે જો આપણે ડિફરન્શિએશનને દર્શાવવું હોય મેથેમેટિકલ રીતે તો તમે ડોટ તરીકે પણ દર્શાવી શકો. તો ક્લાસિકલ મિકેનિક્સની જે ટર્મિનોલોજી છે એમાં એક્સલરેશન ફર્સ્ટ ડિફરન્શિએશન અને સેકન્ડ ડિફરન્શિએશનને તમે આર ડોટ અથવા તો આર ડબલ ડોટ તરીકે યુઝ કરી શકો. ઇફ ઇટ ઇઝ ફર્સ્ટ ડિફરન્શિએશન, ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિએશન, that is so it suppose d by dt, so that is first order differentiation, તો r dot કરી શકાય. if it is d2 by dt square means second order differentiation, તો તમે ડબલ ડોટ મૂકી શકો. તો અહીંયા પર આગળ જે આપણો પોઝિશન વેક્ટર છે એનો જો તમે ડબલ ડોટ લેશો તો તમને એની ઉપરથી એક્સલરેશન મળશે. એટલે કે બેઝિકલી આપણે બીજું નવું કાંઈ નથી કર્યું, બટ ડિસ્ટન્સનું આપણે સેકન્ડ ઓર્ડર ડિફરન્શિએશન લીધું, એટલે અહીંયા આગળ આ જે છે એ એક્સલરેશન જ છે, તો દેટ ઇઝ ma. સો ઇન્સ્ટેડ ઓફ ma I write here m1 r1 double dot is equal to f1 external plus f12 internal. This is for particle 1 only. This is the equation of for particle 1. Now same આપણે repeat કરશું for particle 2. So m2 r2 double dot is equal to f2 external plus f21 internal. So here external forces are acting on center of mass and the resultant of internal forces is 0. So external force છે એ તમે ફિગરમાં જોયું હશે તો એની ડાયરેક્શન છે એ બહારની બાજુએ છે, અને ઇન્ટરનલ ફોર્સ છે એ જે લાઇન જોઈનિંગ છે અથવા તો જે બંને પાર્ટિકલને જોડતી રેખા છે તેના પર લાગે છે. તો આપણે પહેલાં પણ સમજ્યા કે એ વેલ્યુ છે અથવા તો એ ફોર્સની વેલ્યુ છે એ કેવી આપણે ગણશું, તો કે એ 0 હશે, બિકોઝ both are in the same magnitude. So only external forces are responsible for motion. અહીંયા આપણે એવું કન્સિડર કરીએ છીએ અત્યારે કે એક્સટર્નલ ફોર્સ છે એ પાર્ટિકલની મોશન માટે રિસ્પોન્સિબલ હશે. સો ઇક્વેશન ઓફ મોશન ફોર સેન્ટર ઓફ માસ, એટલે કે સેન્ટર ઓફ માસને જે આપણે દેખાડ્યું છે અહીંયા એની મોશન. સો વાય વી આર કન્સિડરિંગ મોશન ઓફ સેન્ટર ઓફ માસ એ આપણે છેલ્લે થોડું ડિસ્કસ કરશું કે સેન્ટર ઓફ માસ છે એ સપોઝ કે આ પોઈન્ટ ઉપર અત્યારે આપણે કન્સિડર કરીએ છીએ, બટ જો માસનો ચેન્જ છે m1 m2માં અથવા તો ફોર્સની વેલ્યુની મેગ્નિટ્યુડમાં ચેન્જ આવે તો સેન્ટર ઓફ માસ વિલ બી ઓટોમેટિકલી શિફ્ટેડ ટુવર્ડ્સ ધ એની ઓફ ધ પાર્ટિકલ. આપણે એવું નથી કહેતા કે m1 તરફ જ જશે કે m2 તરફ જ જશે. સેન્ટર ઓફ માસને અત્યારે આપણે અહીંયા કન્સિડર કર્યું છે, બટ ઇટ વિલ બી ચેન્જ with respect to
different masses or with respect to different external forces. ધારો કે કોઈ વ્યક્તિ છે એ બંને વ્યક્તિ અથવા બે વ્યક્તિ છે સામસામે લગભગ એમનું દ્રવ્યમાન સમાન છે અને બંને છે એ એક દોરડાથી બંનેના હાથમાં એક દોરડું છે અને બંને એકબીજાને ખેંચે છે. તો જો બંને સમાન ફોર્સ લગાડતા હશે તો બંનેની જે પોઝિશન છે પહેલાંની જે જળવાઈ રહેશે. પણ જો તમે એક વ્યક્તિને રિપ્લેસ કરી નાખો કોઈ હેવી વ્યક્તિ સાથે, એટલે કે એક વ્યક્તિનું માસ અથવા દ્રવ્યમાન ઓછું છે અને બીજાનું ઘણું વધારે છે એની કમ્પેરમાં, તો જે હેવીયર બોડી છે એ વધારે એક્સટેશન પ્રોડ્યુસ કરી શકશે. તો ધેન ઇટ વિલ ઓટોમેટિકલી shift the position of the second person. So એના જેવું છે અહીંયા આગળ કે સેન્ટર ઓફ માસ શિફ્ટ થઈ શકે, ઇટ વિલ બી શિફ્ટેડ ટુ હેવીયર બોડી. તો આ જે કોન્સેપ્ટ છે એને જ એકચ્યુઅલી ઇક્વિવેલન્ટ વન બોડી પ્રોબ્લેમ કહેવાય છે, કે જે એક્સટેશન જે પ્રકારનું પ્રોડ્યુસ થતું હોય. સો total force F1 external and F2 external. So here F external is equal to mr double dot. So this is the resultant acceleration that is called, or that is denoted as a r double dot. So in this equation you can also write, instead of F external ની જગ્યાએ તમે mr double dot પણ મૂકી શકો છો. તો એક નવું ઇક્વેશન છે એનું ફોર્મેશન થશે. Now position vector of center of mass. We already studied the center of mass of a position vector of center of mass in 11th science. So this is the equation of center of mass, position vector of center of mass, that is r is equal to m1 r1 plus m2 r2 upon m1 plus m2. So I am not discussing further about this equation. This is the another formation of this equation. We am changing only the position of the formation of the equation. So next is, let the position vector of particle 1 relate to particle 2. So this is also you studied in your vector analysis concept. So r position vector, or r is the distance between two particles also, it is the position vector of m1 and m2 also. That is the value of r is r1 minus r2. બીજું તમે r2 જગ્યાએ r1 minus r પણ મૂકી શકો છો. r1 ને પણ સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા તમે બનાવી શકો છો. So main purpose of this calculation is want to calculate the position vector of different masses, and want to calculate the center of position vector of center of mass. So this is the only calculation part which you can use to solve some of the problems. So now what we have to do is take this equation. So, and in this equation putting the value of r2, which is r1 minus r2. So this is equation. Next step માં થોડું સિમ્પ્લિફાઈ કરી દઈએ તો આ રીતે ઇક્વેશન છે એ બનશે m2, this is remaining m2 upon m1 plus m2 and r1 minus m2 upon m1 plus m2 in r. So now થોડું હજી સિમ્પ્લિફાઈ કરીએ. સપોઝ સો આ બંનેમાંથી r1 કોમન લઈ લ્યો તો આ સ્ટેપ છે એ કેન્સલ થઈ જશે, because it becomes m1 plus m2 upon m1 plus m2 and હોલ બ્રેકેટમાં કોમન છે r1. So here r1 માઇનસ આ ટર્મ છે એને તમે એઝ ઇટ ઇઝ રાખી શકો. સો
this is the position vector of center of mass with respect to r1. એટલે કે r1 ની સાપેક્ષે તમે સેન્ટર ઓફ માસ છે એનું વેક્ટર પોઝિશન છે એ ફાઇન્ડ આઉટ કરી શકો. એવી જ રીતે તમે r2 ની સાપેક્ષે વિથ રિસ્પેક્ટ ટુ r2 you can also find the vector position of a center of mass. So that is second equation. So r1 ને subject of formula બનાવો. So r plus capital R plus m2 upon m1 plus m2 into r. Similarly, if you put the value of r1 here, which is actually r plus r2 is equal to r1, then it become like this. So it is similarly r2, but here the sign is changed, so r minus m1 upon m1 plus m2 into r. So this is the position vector calculation for r2 of r2 and actually mass m2 with respect to m1, and this is r1 with respect to m2. So all these equations are very much useful to understand the center of mass of any particular body or any particular position of a particle, and you can easily calculate with the help of this equation. So these all equations are very much useful. જો તમને કોઈ વેક્ટર કેલ્ક્યુલેશન આપ્યું હોય, પોઝિશન વેક્ટર આપ્યું હોય, સપોઝ કે તમને માસીસ આપેલા છે m1 m2, તો તમે r1 r2 કેપિટલ r ની કેલ્ક્યુલેશન છે એ બહુ ઇઝીલી કરી શકો. સો દેટ્સ વાય આઈ એમ પુટિંગ હિયર. એકચ્યુઅલી ઇન ધીસ ટોપિક સેન્ટર ઓફ માસ છે એની ખાલી આપણે ડેફિનેશનની જરૂર છે, બટ છતાં બી આપણે એનું વેક્ટર એનાલિસિસ અને થોડું એનું જે ફોર્મ્યુલેશન છે એ આપણે જોયું. સો અગેન simplify our equation. So you see already this both this equation, which is for particle 1 and particle 2. So now multiply above equation with m2 and m1 respectively. So જે particle 1 નું જે આ equation છે એને આપણે m2 થી મલ્ટીપ્લાય કરશો, ને પાર્ટિકલ 2 નું જે ઇક્વેશન છે એને m1 થી મલ્ટીપ્લાય કરશો. તો આ જે છે એ મલ્ટીપ્લિકેશન પછી આપણને આવું ઇક્વેશન મળશે. સોરી, સો m1 m2 r1 ડબલ ડોટ is equal to m2 f1 external plus m2 f12 internal. એવી જ રીતે સિમિલરલી ફોર સેકન્ડ ઇક્વેશન, this is the equation after multiplication. Now take subtraction of above equation. આને આપણે પછી જોઈએ. આ બંનેનું સબસ્ટ્રેક્શન લેવાનું છે, એટલે કે આ જે ફર્સ્ટ ઇક્વેશન છે એમાંથી આપણે સેકન્ડ ઇક્વેશન છે એને માઇનસ કરશું. તો માઇનસ કર્યા પછી આ પ્રકારનું ઇક્વેશન બને. સો બંનેમાં લેફ્ટ હેન્ડ સાઈડ તમે જુઓ તો m1 m2 ઇઝ કોમન ટર્મ, તો એને આપણે કોમન લઈ લઈએ. r1 ડબલ ડોટ માઇનસ r2 ડબલ ડોટ ઇઝ ઇક્વલ ટુ આ જે છે એ ટર્મ આવી ગઈ m2 f1 એક્સટર્નલ માઇનસ m1 f2 એક્સટર્નલ પ્લસ m2 f2 ઇન્ટરનલ પ્લસ m1 f2 f12 ઇન્ટરનલ. કારણ કે અહીંયા આપણે થોડો ફેરફાર કર્યો છે. વી આર યુઝિંગ ધીસ ફોર્મ્યુલા એન્ડ હિયર f12 ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ f21 ઇન્ટરનલ. તો તમે આને જો ફ્લિપ કરો તો અહીંયા આગળ માઇનસને બદલે પ્લસ છે એ આવી શકે. સો આફ્ટર simplifying the equation, this is the final term m1 m2 r1 double dot minus r2 double dot is equal to m2 f1 external minus m1 f2 external plus f12 internal m1 plus m2. એટલે કે અહીંયા આગળ
જે F21 ઇન્ટરનલ હતું એની જગ્યાએ આપણે મૂક્યું છે -F12 ઇન્ટરનલ, એટલે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને M1 અને M2 છે એ કોમન નીકળી જશે અને અહીંયા આગળ F12 ઇન્ટરનલ રહેશે. સો ધીસ ઇઝ ધ ફાઇનલ ઇક્વેશન. નેક્સ્ટ R1 અને R2 બંને જે ઇક્વેશન્સ છે so R1 double dot minus R2 double dot, this is the actually acceleration we already discussed. So instead of R1 double dot minus R2 double dot, we putting the final acceleration or resultant acceleration, that is R double dot. So this is the R double dot, F1 external, F2 external plus F12 internal, M1 plus M2. Now if we divide this equation with M1 M2, બંને બાજુએ ડિવાઈડ કરવાના છે M1 M2 થી, તો અહીંયા આપણે R ડબલ ડોટ મૂકી દીધું છે એટલે અહીંયા R ડબલ ડોટ આવી જશે. M1 M2 ને અહીંયા ડિવાઈડ કરો લેફ્ટ હેન્ડ સાઈડ એટલે અહીંયાથી કેન્સલ થઈ જશે. એન્ડ રાઇટ હેન્ડ સાઈડમાં તમે જુઓ તો અહીંયા M2 છે તો ધેટ ઇઝ M2 કેન્સલ આઉટ, સો અપોન M1 આવશે. Minus here M1 is cancel out, so upon M2 plus F12 internal, M1 plus M2 upon M1 M2. So next we are already discussed in the previous slide. So this is our equation. Now this is the final equation of acceleration of the whole body. એટલે કે તમે આખું તંત્ર ગણતા હો, બંને માસને કન્સિડર કરો, બંને ફોર્સને કન્સિડર જો કરો, તો જે હોલ બોડી સિસ્ટમ બની છે અત્યારે એ હોલ બોડી સિસ્ટમનું એક્સલરેશન દેટ ઇઝ R ડબલ ડોટ એને તમે કેલ્ક્યુલેટ કરી શકો આ ઇક્વેશનની મદદથી. જો તમારી પાસે માસીસ હશે, એક્સટર્નલ ફોર્સની વેલ્યુ હશે તો તમે R ડબલ ડોટને કેલ્ક્યુલેટ કરી શકો. એટલે કે જે સિસ્ટમ કન્સિડર કરી છે એ સિસ્ટમના કન્સિડરેશન ઉપરથી તમે એક્સલરેશન છે એ ફાઇન્ડ આઉટ કરી શકો. ઇફ યુ કેલ્ક્યુલેટ ધ યુનિટ ઓફ ધીસ ઇક્વેશન, ધીસ ફિઝિકલ ક્વોન્ટિટી, તો પણ તમને ખ્યાલ આવશે કે એ તમને ન્યૂટન પર મીટર પર સેકન્ડ સ્ક્વેર મળશે. દેટ ઇઝ ધ યુનિટ ઓફ એક્સલરેશન ઓર સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. સો નાવ we discuss some cases of the motion for this equation. હવે આને આ ઇક્વેશન જે છે એનું ફોર્મેશન છે એને આપણે થોડું ડિસ્કસ કરશું આજે આગળ, કે સપોઝ કે એમાં અલગ અલગ બે કેસ છે ડિસ્કસ કરીએ છીએ. તો ફર્સ્ટ કેસ, if no external force is acting, then motion is only depend on the mutual interaction. એટલે કે જે પહેલી સ્લાઇડમાં મેં તમને કીધું હતું કે જો અહીંયા કોઈ બીજું પાર્ટિકલ કે કોઈ બોડી હશે જે આને ખેંચતું હશે, તો અત્યારે આ બંને વચ્ચે ઇન્ટરનલ ફોર્સ છે પણ થર્ડ બોડી છે એ એનું એક્સટર્નલ ફોર્સનું વર્ક કરે છે. એટલે આ પાર્ટિકલ છે એ આમ પણ ખેંચાય છે, સપોઝ કે આમ પણ ખેંચાય છે. બટ સપોઝ કે એક્સટર્નલ નથી, ખાલી આ એક આઇસોલેટેડ સિસ્ટમ છે કે જ્યાં એક્સટર્નલ ફોર્સ છે એ ગેરહાજર છે, તો જે કાંઈ પણ મોશન થશે એ મોશન છે એ ખાલી ઇન્ટરનલ ફોર્સ એટલે કે જે ઇન્ટરનલ એટ્રેક્શન થાય છે બંને પાર્ટિકલ વચ્ચે એને કારણે અને એને કારણે જે બંને એકબીજા પર એક્સલરેશન પ્રોડ્યુસ કરે છે, જે બળ લગાડે છે, એને કારણે જ માત્ર મોશન થાય. તો જો એવું કન્સિડર કરીએ તો વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટેટમેન્ટ F1 external and F2 external is become 0. So this equation, in this equation, this external force becomes 0. તો આખી ટર્મ છે એ રિમૂવ થઈ જશે. તો external acceleration of a whole body system is only depends on the internal force, that is F12 internal. And masses તો આપણે કન્સિડર કરીએ છીએ, that is M1 plus M2 upon M1 M2. જો આપણે અહીંયા
એવું નથી કહેતા કે બંને માસીસ સરખા જ છે કે તો એ બીજો અલગ પાછું કન્સિડરેશન થાય. બટ વી આર ઓનલી કન્સિડરિંગ ધ માસ ઓફ m1, mass is m1 and m2, and internal force and the acceleration produced for all body system. Second case, if external force are proportional to the masses of the particle, then equal acceleration will be produced. So external force છે એ કોના પ્રપોર્શનમાં છે? તો કે માસીસના પ્રપોર્શનમાં છે. then equal acceleration will be produced. એટલે કે ફર્સ્ટ કેસ છે એમાં આપણે એક્સટર્નલ ફોર્સ છે એને 0 કન્સિડર કર્યો કે સપોઝ કે એ પ્રેઝન્ટ નથી, ઇટ ઇઝ એબસન્ટ. બટ ઇન સેકન્ડ કેસ જો એક્સટર્નલ ફોર્સ છે એની વેલ્યુ સિમિલર હશે, કોના કન્સિડરેશનમાં? તો કે માસના કન્સિડરેશનમાં, તો પણ એક્સટર્નલ ફોર્સને કારણે કોઈ પણ મોશન નહીં થઈ શકે. મેં તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું હતું કે બે સિમિલર વેઇટના કોઈ બે વ્યક્તિઓ છે એ એકબીજાને ખેંચતા હોય અને બંને એકબીજાને દોરડો છે એ બંનેના હાથમાં છે અને બંને એકબીજાને ખેંચે છે. બટ સપોઝ કે કોઈ થર્ડ પર્સન છે એ કોઈ આ બંને એક પર્સનમાંથી કોઈ એક પર્સનને ખેંચવાનો પ્રયત્ન કરે છે, પણ એ પર્સન છે એનું માસનું પ્રપોર્શન પણ સિમિલર જ છે, તો એ કોઈ પણ પ્રકારનું મૂવમેન્ટ છે એ નહીં દેખાડી શકે. એટલે એવા રીતમાં તમારે અહીંયા સમજવાનું છે કે એક્સટર્નલ ફોર્સ છે એ માસના પ્રપોર્શનમાં હશે તો એ કોઈ એક્સેલરેશન પ્રોડ્યુસ જે કરશે, પણ એને કારણે એ જે મોશન છે એ થઈ શકશે નહીં. એટલે જે પાર્ટિકલ અથવા તો જે વ્યક્તિ છે એ પોતાની પોઝિશનમાં જ રહેશે. સો R1 ઇઝ ઇક્વલ ટુ R2 ઇઝ ઇક્વલ ટુ R. સો એક્સેલરેશન બધું સમાન જ છે. અહીંયા આપણે એવું કન્સિડર કરીએ તો ફરીથી પાછું આ બંને છે એ ઇક્વલ થઈ જશે. એટલે કે F1 અપોન M1 ઇઝ ઇક્વલ ટુ F2 અપોન M2. તો બંને છે એ એકબીજાની જે વેલ્યુઝ છે એને નિગ્લેક્ટ કરી નાખે છે અથવા તો નલિફાઈ કરી નાખે છે. એટલે એને આપણે આ ટર્મને પણ કાઢી નાખીએ તો ફરી પાછું ઇક્વેશન બનશે R ડબલ ડોટ ઇઝ ઇક્વલ ટુ F12 ઇન્ટરનલ M1 પ્લસ M2 અપોન M1 M2. So F12 internal is equal to, this is the mu R double dot. So instead of M1 plus M2 upon M1 M2 આ આપણે ચેન્જ કર્યું છે, અહીંયા ફ્લિપ કર્યું. એટલે F12 ને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા બનાવો તો આ ટર્મ છે એને ઇન્વર્સ કરીને તમારે અહીંયા આગળ મૂકવાની થાય. તો એ થશે આવી રીતે M1 M2 upon M1 plus M2. અને આની જગ્યાએ આપણે ઇન્ડિકેટ કરશું mu, that is and R double dot. So this is the R double dot is the final whole body acceleration. F12 is the internal force between the two particles and mu is also known as the reduced mass formula. So mu is equal to this. So this is our final equation of motion for our considered system. So what we understand from this equation? So this equation of motion of a particle has reduced mass and moving under the action of internal force. So here we are considering internal force because of the absence of the external force which we discussed in first case, and the external force is proportional to mass of the particle. તો આ બંનેને કારણે અથવા બંને કેસને કારણે આપણે માત્ર ઇન્ટરનલ ફોર્સ ઉપર આધારિત છીએ. So it is reduction of two body problem to one equivalent one body problem. Reduced mass is a mass of imaginary particle and it is anywhere in the system. મેં પહેલા પણ કીધું કે જે કન્સિડર કરી છે સિસ્ટમ it is imaginary. You can imagine the system anywhere, or you can consider any two masses for this system. If the internal force are of attraction and these are the only force acting on the system, the two bodies move around the center of mass which acts as a center of force. So આ જે કન્સિડર કર્યું છે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જે સેન્ટર ઓફ ફોર્સ કોને ગણશું? તો કે મેં તમને જે લાઇન ઓફ ફોર્સ દેખાડી
કે ઇન્ટરેક્શનને કારણે જે ફોર્સ છે એ પ્રોડ્યુસ થાય છે અને આખી સિસ્ટમ છે એ મૂવ કરે છે. તો એ સેન્ટર ઓફ માસ જે આપણે કન્સિડર કર્યું એ આખો એ કોન્સેપ્ટ છે એને સેન્ટર ઓફ ફોર્સ અથવા તો સેન્ટર ફોર્સ ફિલ્ડ પણ કહી શકાય. સો ઇફ m2 is smaller than, if mass m2 is small, then the magnitude of acceleration of particle 1 on particle 2 is more effective than magnitude of acceleration of particle 2 on particle 1. Suppose m2 mass is smaller than m1, then m2 is producing less acceleration on particle 1, and m1 is heavier body, then it produce more magnitude of acceleration on particle 2. એટલે કે એવું કહી શકાય કે પાર્ટિકલ 2 છે એ જો તમે નાનું બનાવો અથવા બહુ નાનું બનાવો તો પાર્ટિકલ 1 છે એનો માસ વધારે હોવાને કારણે બંને પ્રોડ્યુસ કરશે એક્સલરેશન, બટ ઇફેક્ટિવનેસ ઓફ એક્સલરેશન ઓફ પાર્ટિકલ 1 ઇઝ બિગર ધેન પાર્ટિકલ 2. એટલે તમને એવું લાગે કે પાર્ટિકલ m2 છે એ પાર્ટિકલ m1 તરફ ખેંચાય છે અથવા તો એ તરફ છે એ મોશનમાં આવી ગયું. તો એવું પણ કહી શકાય કે ધીસ all system is converted from two body problem to equivalent one body problem. બીજું એક બહુ સારું એક્ઝામ્પલ છે કે સપોઝ કે વી આર કન્સિડરિંગ ઓર ન્યૂટન ઇઝ ઓબ્ઝર્વ ધેટ apple is falling towards the earth. Why earth is not falling towards the apple? બરાબર કે સફરજન છે એ પૃથ્વી તરફ કેમ પડે છે પણ પૃથ્વી કેમ સફરજન તરફ નથી જતી. બટ સો ધીસ કોન્સેપ્ટ ઇઝ એપ્લિકેબલ ઓર એ જે એક્ઝામ્પલ છે એને તમે એનાથી અન્ડરસ્ટુડ કરી શકો કે માસ જે પૃથ્વીનું જે દ્રવ્યમાન છે ઇટ ઇઝ ધ હેવીયર બોડી. So all other objects or apple is falling towards the earth. એવું નથી કે કોઈ બીજું પદાર્થ અથવા તો જે વસ્તુ છે એ જે પૃથ્વી તરફ પડે છે એ એક્સલેરેશન પ્રોડ્યુસ નહીં કરી શકતું હોય, પણ એનું એક્સલેરેશન પ્રોડ્યુસ વેલ્યુ છે એ બહુ ઓછી છે અને પૃથ્વી છે અથવા તો અર્થ છે એ વધારે એક્સલેરેશન પ્રોડ્યુસ કરે છે, તો એ વધારે એટ્રેક્શન છે દેખાડે છે. So this is it. This is the final statement of the equivalent one body problem. So what you have to do is, you first of all, this topic are based on the mathematical calculation. તો તમારે એવું કરવાનું છે કે આ પોઈન્ટ્સ ફિગર એ બધું છે એ તમે નોટબુકમાં નોટ ડાઉન કરો, સ્ટેપ્સ છે એને થોડા સમજો તમારી રીતે. યુ હેવ ટુ સિમ્પ્લિફાઈ ઇટ. મેં કીધું તું એમ કોન્સેપ્ટ છે એ થોડા 11thના થોડા રિવાઇઝ કરો. તો પછી આપણે આગળ પાછા નેક્સ્ટ ટોપિકમાં જશું. તો you have to write down all these formulas and all these calculation in your notebook. And prepare a proper note for each and every topic. So I finished my lecture today. So thank you very much, and goodbye. Take care.